ગઈકાલે હોજે હું રાધનપુર એક લગ્ન પ્રસંગમાં ગયેલો અને ત્યાંથી પછી પાછો આવી અને હું થરાદ રોકાયેલો. મારી સાથે જે ભાઈ હતા મહાદેવભાઈ, એ ડ્રાઇવિંગ કરતા હતા. એ પોતે વાવથી મારા ધર્મપત્નીને લઈ અને ઘરે જતા હતા અને એ ખેમણા પાદરના એપ્રોચ રોડ ઉપર મારા ખેતરથી હાવ નજીકમાં જ સામેવાળા જે મારા વિરોધીઓ છે, મારા દીકરાને પણ ભૂતકાળમાં એમણે માર મારેલો છે, એની પણ અત્યારે કેસ ચાલે જ છે અને એમાં પણ એ લોકો દબાવવાના પ્રયત્ન કરે જ છે, એમને ધાક ધમકીઓ આલે છે. અને એ ગાડી સામેથી બોલેરો આવી અને બોલેરોએ સીધી આ ગાડીને મારી સ્કોર્પિયો ગાડીને ટક્કર મારી દીધી. ગાડી મારી સાઈડમાં ઉતરી ગઈ અને એમાંથી માણસો ઉતર્યા. બીજા માણસો પણ ગાડીઓ એમની પડી જ હતી. બધા દોડીને આવ્યા. ઘણા બધા લગભગ 20-25 માણસો હતા, એવા વાત છે. એ બધા પાઇપો લઈને ગાડી ઉપર પડી ગયા. પછી બૂમાબૂમ. પછી એમણે જોયું કે આ તો ધનજી તો નથી, કાચબાચ તૂટી ગયા એટલે મને દેખાવા માંડ્યું આ તો બીજા માણસો છે એમ. એટલે પછી એમણે કીધું ધનજી હોત તેને જાનથી મારી નાખવો હતો, હવે આને હવે આપણે કશું કરવું નથી. એટલે પછી એ લોકો જે બધા ડ્રાઈવર ને મારા ઘરવાળા નીચે ઉતરીને એમને મૂકવાઈ ગયું એમાંના ખેતરે. રાત્રે આ બનાવ જો હું ગાડીમાં હોત તો મને કાલે જાનથી મારી નાખ્યો હોત. ઘણા વખતથી આ લોકો મારી પાછળ પડેલા છે અને ગમે ત્યારે મને શક છે કે આ લોકો મને મારી નાખવાની જરૂર કોશિશ કરશે. સરકારને મારી વિનંતી કે આ બાબતે કડક કાર્યવાહી અને ઝીણવટભરી તપાસ થાય એ હું ઈચ્છું છું. જો આ બાબતમાં તો ઢીલી નીતિ રહેશે તો આ લોકો ફરી ગમે ત્યારે ગમે તેની સામે પણ કરી શકે છે.